વાસદામાં બાળકીનું અપહરણ કરી અને તેની હત્યા કરનાર આરોપી સુરેશનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે। પોલીસ કસ્ટડીમાં રહેલા નશામાં ધોત આરોપી સુરેશે કંથારિયા આસોદર વચ્ચે વોમિટની ફરિયાદ કરતા પોલીસે ગાડી ઊભી રાખી અને આ દરમિયાન આરોપીએ અચાનક ચપ્પા વડે પોલીસ પર હુમલો કરી નાખ્યો, જેમાં 2 જવાન ઘાયલ થયા છે। પીએસઆઈ દ્વારા આરોપીને સમજાવવાનો પૂરતો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ન માનતા પોલીસે આત્મરક્ષણમાં ગોળી મારી હતી, જેમાં સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું છે। વાસદના રેલવે સ્ટેશન પાસેથી મળેલી બાળકીની હત્યા મામલે મોટો વળાંક સામે આવ્યો છે, જેમાં જે આરોપી હતું તેનું પોલીસ ગોળીબારમાં મોત નીપજ્યું છે। હું દ્રશ્ય બતાવવા માંગીશ। વાસદના રેલવે ટ્રેક પાસેથી જે બાળકીનો મૃતદેહ મળ્યો હતો, ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જેમાં બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ પોલીસની અલગ અલગ 15 ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન બોચાસણ પાસે આરોપી સુરેશ પરમાર હોવાનું જાણવા મળતા પોલીસની એક ટીમ બોચાસણ ખાતે પહોંચી ગઈ હતી અને ત્યાંથી આરોપી સુરેશ પરમારને ઝડપી લીધો હતો અને ત્યારબાદ તેને બોચાસણથી વાસદ લાવતા કંથારિયા પાસે તેને વોમિટ થતી હોવાનું જણાવ્યું હતું, જેને લઈને પોલીસે જીપ રોકીને તેને નીચે ઉતાર્યો હતો। એ દરમિયાન તેની પાસે રહેલા ચપ્પુથી તેણે પોલીસ કર્મીઓ ઉપર હુમલો કર્યો હતો। આ હુમલામાં 2 પોલીસ કર્મી ઘવાયા હતા, ત્યારે પોલીસ દ્વારા તેને સરેન્ડર કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું અને પીએસઆઈ રાણા દ્વારા પણ તેને સચેત કરવામાં આવ્યો હતો, સૂચના આપવામાં આવી હતી, પરંતુ તે માન્ય ન હતો, જેને લઈને પીએસઆઈ રાણાએ તેની પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારબાદ તેને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ત્યારે વાસદની જે બાળકીની હત્યા હતી, દુષ્કર્મ હતું, તે મામલામાં આરોપીનું પોલીસ ગોળીબારમાં મોત થયું છે। ઇરશાદ સૈયદ, સંદેશ આણંદના એસપી અને એમની પોલીસ તંત્રએ 24 જ કલાકમાં હત્યારાને પકડી પણ પાડ્યો અને જ્યારે એ હત્યારાને લઈને પોલીસ સ્ટેશન જતી હતી ત્યારે હત્યારાએ પોલીસ પર ઘાતકી હુમલો કર્યો અને એનું એન્કાઉન્ટર થયું છે। ત્યારે પોલીસ તંત્રને ખૂબ હું દિલથી આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું કે જે અત્યારે જે છોકરાઓ છે એ કૃત્ય જે કરી રહ્યા છે, હત્યા પણ નાની દીકરીની જેને કરી છે અને એક દાખલો બેસાડવાનો જેમ કામ કર્યું છે, એ સૌનો હું દિલથી આભાર માનું છું। 4.5 વર્ષની બાળકી ઉપર જે આ અપહરણ કર્યા બાદ જે એના પર દુષ્કર્મ જે આચર્યું છે, તેને ગુજરાત પોલીસ તથા એના લોકલ ક્રાઇમ બ્રાન્ચે જે આ પગલું ભર્યું છે તે યોગ્ય છે, સારામાં સારું પગલું છે। આવા આરોપીઓ નરાધમોને કાયદેસર રીતે એન્કાઉન્ટર યોગ્ય જ છે। જે આપણે આ વાસદ પર દુર્ઘટના બની છે 4.5 વર્ષની બાળકી ઉપર, તે પોલીસે સારામાં સારું કામ કર્યું। આવા લોકોને આવું જ કરવું જોઈએ। એ સારું કર્યું, પોલીસ વાળાએ કર્યું, એ સારું કર્યું, સજા કરવી પડે, એને પૂરો જ કરવો પડે, એને જેલ બેલમાં નહીં કરવાનો, એને પૂરો જ કરી દેવાનો।